ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. જે જાયા જાણગીએ કમ કલંક ડહેવી નિચ નિરંજન નાણમય તે પરમપણવેવી. પરમાત્મ પ્રકાશ મંગલાચરણમાં અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય એને સ્મરણ કરીને સિદ્ધત્વને વંદન કરી પરમાત્મ પ્રકાશ કહેવાની લખવાની પ્રતિજ્ઞા યોગિંદુ દેવે કરી. દ્રવ્યાન યોગના અધ્યાત્મ ગ્રંથોની એક વિશેષતા છે. સમયસાર હો, સમાધિ શતક હો કે પરમાત્મ પ્રકાશ હો, સિદ્ધ ભગવંતોનો મહિમા કહેતા કહેતા શુદ્ધ સ્વભાવનો મહિમા કરતા થાય. વંદિતુ સૌવ સિદ્ધે. કોનો મહિમા કર્યો? સિદ્ધનો. પણ સિદ્ધનો મહિમા કરતાં કરતાં શુદ્ધ સ્વભાવનો મહિમા. બે જ શબ્દ છે. હમણાં શુદ્ધોપયોગ ઉપરના અધિકારના પ્રવચનો ઉપર સ્વાધ્યાયમાં આ વાત બહુ ચલાવી. પર્યુષણ પર્વમાં રોજ લગભગ સિદ્ધાત્મા અને શુદ્ધાત્મા. સિદ્ધાત્માની ભક્તિ હોય, સિદ્ધ ભક્તિ આપણે કહીએ ને. શુદ્ધાત્માની ભક્તિ ન હોય, શુદ્ધાત્માનો ભોગવટો હોય. સિદ્ધાત્માની ભક્તિ કરવાથી ભક્તિ જ થાય, ભગવાન થવાય નહીં. પણ શુદ્ધાત્મ સ્વભાવની ભક્તિ કરવાથી, ભોગવટો કરવાથી કેવળ ભક્તિ નહીં થાય, ભગવત પદ પ્રગટ થાય. આવી ઘણી બધી ચર્ચા એમાં આવી. તો આ પરમાત્મ પ્રકાશની પણ આ જ ખૂબી છે. અત્યાર સુધીના બધા જ સ્વાધ્યાયોમાં સમજો એક ટોપ મોસ્ટનો પ્રવચન, અત્યંત પ્રયોજનભૂત, સમજવા માટે ઘણો ઊંડો. કેમ કે એમાં સ્વપર પ્રકાશક સ્વભાવ કેવો છે, સાથે અલિંગરણના ત્રણેય બોલો અંગેનો ખુલાસો, પંચાધ્યાયમાં આવતી 4 નયોનો ખુલાસો, અને પરમાર્થ તો એટલો જ કે સર્વજ્ઞની સર્વજ્ઞતાનો પરમાર્થ સ્વભાવ અને વ્યવહાર અપેક્ષા, એમની સર્વજ્ઞતા પરમાર્થે કેવી અને વ્યવહારે કેવી, એ બધું સમજાવતા સમજાવતા છેલ્લી 1-2 મિનિટમાં જે વાત આવી કે આવો જે જ્ઞાન સ્વભાવ ભાવ છે, બસ તે સ્વભાવ ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવ, તેને સમજવો, તેને અનુભવવો, એ જ એનો તાત્પર્ય છે. સમજાણું આ બહુ માર્મિક ગાથાઓ છે.
અને બહુ ગંભીર પ્રકરણ છે. આમાં સંબોધન પ્રભાકર ભટ્ટને છે, પણ એ સંબોધન આપણને સૌ કોઈને લાગવું પડે. એટલે હજી એક બીજી વાત કહું. આજે 52 નંબરની ગાથા કે 51 નંબરની ગાથા, આજે બે ગાથાઓનું જે મુખ્ય પ્રકરણ છે, 51 નંબરની ગાથામાં નય વિભાગોથી આત્મા સર્વરૂપે છે. ભાષા કેવી વિચિત્ર ભાષા છે. વક્ષ્યમાણ નય વિભાગેન પ્રશ્ન ચતુષ્ટયસ્ય અપી અભ્યુપગમમ સ્વીકારમ કરોતિ. એકાંતવાદીઓનું ખંડન, બૌદ્ધ ધર્મ કે સાંખ્ય, આ બધા નૈયાયિક, વૈદાંતિક, મીમાંસ, આ બધાએ મતાંતરોની ચર્ચા 50મી ગાથામાં એનો ખંડન કર્યો એમાં. અને એ ખાસ બાબત ઉપર ધ્યાન ગયું હોય. 49મી ગાથા સાથે 24 દોહા સૂત્રોનો એક પ્રકરણ પૂરો થયો. જો આ બહુ ગજબની વાત છે, આપણને ધ્યાન જ ન હોય એના ઉપર. મળ્યું બધાને? હું શા વાંચું છું? 50મી ગાથા પહેલાં જે લખેલું છે, 50મી ગાથા પહેલાંની ઉત્થાનિકા, એમાં એનો ઉલ્લેખ છે. જુઓ, 3 પ્રકારના આત્માને વર્ણવતો આ 5મો મહાઅધિકાર સ્થળ, 5મું સ્થળ, બરોબર. એ નિર્મલ જ્ઞાનમયી પ્રગટ સ્વરૂપ શુદ્ધાત્મા સિદ્ધલોકમાં વિરાજમાન છે. જો આમાં પણ મજાની વાત જુઓ, મળ્યું ને ફકરો જુઓ, એમાં શબ્દો જુઓ. ऐसे 3 प्रकार आत्मा के कहने वाले, अथवा हिंदीમાં છે, વાંચું છું હું, નીચે ગુજરાતીમાં છે. એ પ્રમાણે 3 પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાઅધિકારમાં જેવો નિર્મળ જ્ઞાનમય વ્યક્તિ રૂપે શુદ્ધ આત્મા સિદ્ધમાં વિરાજમાન છે. બેન શૈલાબેન, સિદ્ધ આત્મા, સિદ્ધાત્મા, આપણને સિદ્ધાત્મા દેખાય. અહીંયા યોગિંદુ કહે છે, યોગિંદુ દેવ કહે છે, સિદ્ધાત્મા પણ શુદ્ધાત્માને જોતા શીખો. સમજાય તો સમજો. સિદ્ધાત્મા એ પર્યાયનો પરિચય છે, શુદ્ધાત્મા એ દ્રવ્ય સ્વભાવનો પરિચય છે. તો સિદ્ધાત્મામાં પણ શુદ્ધાત્મા છે, વિરાજે છે. તેવો જ શુદ્ધાત્મા. હવે મૂળ સિદ્ધાંત, બોલો, દ્રષ્ટાંતમાં શુદ્ધાત્મા, આ સિદ્ધાંતમાં શુદ્ધાત્મા. શું દેવીબેન સમજાય? ભાષા સમજાય છે? હું જે બોલું છું એક એક શબ્દ જોખીને ખ્યાલમાં આવે છે ને? ગજબની વાત. દૃષ્ટાંતમય શુદ્ધાત્મા, સિદ્ધાંતમય શુદ્ધાત્મા, સિદ્ધોમય શુદ્ધાત્મા, શુદ્ધમાં તો શુદ્ધાત્મા છે જ. તેવો જ શુદ્ધાત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી શક્તિરૂપે દેહમાં પણ વિરાજે છે. એવા વ્યાખ્યાનની મુખ્યતાથી 24 સૂત્રો સમાપ્ત થયા. એટલે જો 24 સૂત્રો સાથે 49મી ગાથા સુધીનો આખો વિષય. તો 5 સ્થળ આવ્યા અત્યાર સુધી. એ બધું હું રિપીટ કરવા નથી માગતો. જે 5 સ્થળોની બધી નોંધ આપણે વચ્ચે ઘણીવાર લીધી છે. મંગલાચરણની ગાથાઓ,
7 દોહરાઓ એમાં આવ્યા. પછી 3 પ્રકારના આત્માઓના ભેદોથી 5 ગાથાઓ આવી બીજા સ્થળે. ત્રીજા સ્થળે મુક્તિને પ્રાપ્ત થયેલા વ્યક્તિરૂપ પરમાત્માના કથનથી 10 સૂત્રો આવ્યા. એ ચોથું સ્થળ. અને પછી આ 24 ગાથાઓનો 5મું સ્થળ. ખ્યાલમાં આવ્યું? અને હવે છઠ્ઠો શરૂ થાય છે. તેમાં નિજ દેહ પ્રમાણના વિષયમાં સ્વમત અને પરમતના વિચારની મુખ્યતાથી 6 ગાથાઓ છે, 6 સૂત્રો છે. વળી પાછું આગળ આવશે 3 સૂત્રો, ત્યારબાદ આવશે 8, ત્યારબાદ 9, ત્યારબાદ 1, વળી પાછા 8, વળી પાછા 8, અને પછી 31 દોહરાઓનો 13મો એક પ્રકરણ આવશે. સમુદાય પાતનિકા આવશે. એવી રીતે 13 અંતરા અધિકારમાં 123 ગાથાઓ પૂરી થશે. હવે જે છેલ્લા 1 મહિનાથી આ વિષયને ધ્યાનથી સાંભળે છે એમને ખબર છે કે હું ક્યાંથી બોલું છું. માત્ર ઓલો પ્રવચનનો પુસ્તક સામે રાખીને નહીં સમજાય. જો મારી પાસે શું છે, મૂળ ગ્રંથ મેં રાખ્યું છે. મૂળ શાસ્ત્રમાં જ તો પહેલેથી મળશે ને. તો ઓલામાં તમારા હાથમાં જે છે એમાં તો 31માં પ્રવચનથી છે. એમાં તો 30 પ્રવચન તો ગાયબ જ છે. એટલે ઘરે થોડોક પ્રમાદ પ્રકાશ મૂળ ગ્રંથ સાથે રાખવું. આ બધું વારંવાર વિષયને જોવા માટે બહુ જરૂરી છે. 49મી ગાથામાં એ વાત પૂરી થઈ. હવે સ્વમત અને પરમત એમની મુખ્યતાએ દેહરૂપી દેવાલયમાં આત્મા વિરાજમાન છે, શુદ્ધાત્મા છે. 6 ગાથાઓ છે. તો કેવી ભણંતી જીવું સૌ ગૌ, જીવું જડું કેવી ભણંતી, કેવી ભણંતી જીવું દેહ સમૂહ સુન્નુવી કેવી ભણંતી. જો 4 માન્યતાઓ છે એમાં. 50મી ગાથા કેવી વિચિત્ર માન્યતાઓ છે. જો કોઈ એમ કહે છે કે જીવ સર્વગત છે, કોઈ કહે છે જીવ જડ છે. બોલો, કોઈ એમ કહે છે કે જીવ જડ છે, કોઈ કહે છે જીવ દેહ સમાન છે. કેવી ભણંતી જીવું દેહ સમૂહ, ત્રીજી માન્યતા. અને કેવી ભણંતી શૂન્નું, કોઈ તો કહે છે જીવ તો શૂન્ય છે. ખ્યાલમાં આવે છે? હવે આમાં એમ કહે છે, તો આ 4 પ્રકારના પ્રશ્નો થયા ને, 4 માન્યતાઓ થઈ. હવે આજે અન્ય મતવાદી પરમતવાદી આ 4 પ્રકારે માને છે. એને માટે એક સમાધાનનો રસ્તો આપણા આચાર્ય કાઢે છે કે નય વિભાગોથી જોવામાં આવે તો 4 પ્રશ્નોનો જવાબ સ્વીકાર્ય છે. અભ્યુપગમ, અભ્યુપગમ એટલે સ્વીકૃત છે, સ્વીકાર છે. તમે જે કહો એ કહો, અમને સ્વીકાર છે. કેમ કે અમારી પાસે નયોની અપેક્ષાઓ છે. નયોની અપેક્ષાઓથી બધી જ વસ્તુ સ્થિતિ સ્વીકાર્ય છે. પહેલાં મને બતાવો, આટલી વાત સમજાણી તમને બધાને? 3 પ્રકરણો મેં લીધા અત્યારે 14 મિનિટમાં. સૌથી પહેલી વાત, બધી જ મૂળ ગાથાઓની વિષય વસ્તુ, બધી જ 13 સમુદાય પાતનિકાની વાત કરી. બીજી વાત, જે વિષય ચાલે છે સફર પ્રકાશક સંબંધી, એનો મેં કેવળ ઈશારો કર્યો. અને ત્રીજી વાત, આ દેહમાં વિરાજમાન આત્મા અંગે કોણ શું માને છે. તો 4 માન્યતાઓ. નૈયાયિક, વૈદાંતિક અને મીમાંસક જીવો એમ માને છે કે આત્મા તો સર્વવ્યાપક. સાંખ્યવાળા માને છે આત્મા તો જડ છે. બૌદ્ધ દર્શનવાળા માને છે આત્મા શૂન્ય છે. કોઈ જીન ધર્મી એમ માને છે કે વ્યવહાર નહીંથી દેહ પ્રમાણ છે. એમ કરીને જૈનોની પછી માન્યતા આમાં
બેવની વાત કરી કે વ્યવહારથી દેહ પ્રમાણ, નિશ્ચયથી લોક પ્રમાણ. ખ્યાલમાં આવ્યું? તો એના સંદર્ભમાં નય વિભાગોની અપેક્ષાએ જો વસ્તુ સ્વરૂપ સ્વીકારવામાં આવે તો બધું જ સ્વીકાર્ય છે, બધું જ વસ્તુગત છે એમ, અને સ્વીકારમાં આવે. એક બીજો સંદર્ભ મને યાદ આવે છે સમયસારમાં, જ્યાં નયોની વિષય વસ્તુ નહીં સમજનાર અપ્રતિબુદ્ધને તતડાવ્યા આચાર્ય, ત્યાંય એમ લખ્યો નય વિભાગ અનભિજ્ઞો અસી. તને નય વિભાગનું જરી સરખું પણ જ્ઞાન નથી. એટલે એના અજ્ઞાનને સ્થાપ્યા, એના અજ્ઞાનને છતું કર્યા કે ભાઈ તને નય વિભાગનું જ્ઞાન નથી, એટલે આવી બધી માન્યતાઓ તને પોષાય છે એમ. અહીંયા કહે છે નયોની અપેક્ષાઓ જાણવામાં આવે, નયોથી અપેક્ષાઓથી વસ્તુ સ્વરૂપનું કથન કરવામાં આવે, આત્માનું કથન કરવામાં આવે તો તમે સાંભળજો. હવે સર્વગત કહો ઈએ મંજૂર, જડ કહો ઈએ મંજૂર, શૂન્ય કહો ઈએ મંજૂર, અને દેહ પ્રમાણ લોક પ્રમાણ કહો ઈએ મંજૂર. શું સમજાણું? ફરીવાર બોલો. હા, 50મી ગાથા તો આમ ઉતરવી જોઈએ અંદરમાં. સર્વગત કહો ઈએ સ્વીકાર, જડ કહો ઈએ સ્વીકાર, અને દેહ સમાન કહો ઈએ સ્વીકાર, અને શૂન્ય કહો ઈએ સ્વીકાર. જો એક બીજી વાત, વસ્તુમાં જે ગુણધર્મો હોવામાં ક્યાં અપેક્ષા લાગુ પડે છે? શૈલાબેન, વસ્તુ સ્વરૂપનું જે બંધારણ છે એ બંધારણમાં અપેક્ષા થોડીક લાગુ પડે. એ તો નિરપેક્ષ જ હોય. પણ એ બંધારણને સમજાવવાની, સમજવાની જે રીત છે એમાં અપેક્ષાઓ લાગુ પડે. અબુધસ્ય બોધનાર્થમ, પુરુષાશુદ્ધિપાયમાં અબુધને બોધ કરાવવા માટે, જે બોધ જેને મળેલ છે, જે બુદ્ધિશાળી છે, સમ્યક દૃષ્ટિ જ્ઞાની છે અથવા કેવળી છે, એને ક્યાં સમજાવવાની જરૂર છે? કેવળીને તો નથી જ નથી, પણ સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને તો જ્ઞાન જ છે ને, એને તો સ્પષ્ટ જ છે ને, એને સમજાવવાની જરૂર નથી. જે અબુદ્ધ છે એને સમજાવવાની જરૂર છે, જેને અપેક્ષાઓ ખબર નથી. બહુ ઊંચી વાત કરું છું, બહુ માર્મિક વાત છે, ધ્યાન રાખીને સાંભળજો. વસ્તુ સ્વરૂપમાં હોવામાં અપેક્ષા નથી લાગુ પડતી, કથનમાં સમજાવવામાં અપેક્ષાઓ લાગુ પડે. તો કથન અને અપેક્ષાઓ સમજાવવા કેમ પડે? કેમ કે સામેવાળાને જ્ઞાન ન હોય ને. અબુધસ્ય બોધનાર્થમ મુનીશ્વરાહ બોધયંત્યભૂતાર્થમ, એવી ગાથા છે પુરુષાશુદ્ધિપાયમાં. અબુધને બોધ આપવા માટે, અબુધને સમજાવવા માટે મુનિ ભગવંતો અભૂતાર્થનો બોધ આપે છે. પણ વ્યવહાર કેવલમયમ, વ્યવહાર જ કેવળ છે, ભેદ જ કેવળ છે એવું કોઈ વિચારે, વ્યવહાર કેવલમ અવૈતિ, ભૂતાર્થ બોધ વિમુખ, એ ભૂતાર્થના બોધથી વિમુખ બુદ્ધિવાળો છે, એને ભૂતાર્થનું ભાન નથી. એટલે એનાથી જે ભૂતાર્થ બોધથી વિમુખ જે એની દશા છે એનું નામ સંસાર છે, એવું લખ્યું છે. ભૂતાર્થ બોધ વિમુખ, ભૂતાર્થથી વિબુધ જે વિપરીતવાળા છે. બહુ સરસ ગાથા છે આ. પુરુષાશુદ્ધિભાઈ બહુ આપણને કામ આવે આવા સંજોગોમાં. વ્યવહાર કેવલમ અવૈતિ,
કે જે વ્યવહાર માત્રને સ્વીકાર કરે છે અને ભૂતાર્થથી વિમુખ રહે છે. એ ભૂતાર્થથી એમની વિમુખ દશા જ સંસાર છે. એમાં એ મર્મ છે. પરમાર્થને સ્પર્શતો નથી ઈજ તો અજ્ઞાન છે. જળ નથી એ અજ્ઞાન નથી. જળ પીતો નથી, જળ સેવતો નથી, માટે તરસ્યો છે. તરસ્યો છે ખરેખર તો એનું ભાને નથી. એને અજ્ઞાન એવું ગાઢ પ્રગાઢ છે. શું વંદનાબેન શું કીધું? આ જળ નથી એમ નથી, જળ છે પણ જળ પીવાનું એને સૂઝતું નથી. આજે જીવાજીભાઈ જે ઓરા, રાજકોટના ઓરાના, એ ભાઈના કેટલા વખાણ કર્યા ગુરુદેવશ્રીએ. 17, 18, 19, 20 આ ત્રણેય બોલો 74, 86થી આવે છે પ્રવચનમાં, વ્યાખ્યાનમાં, ઘરે વાંચીને આવે. એક શબ્દ એવું બોલ્યા, મનન કરીને આવે. ઘરેથી મનન કરીને આવે. આખો પરિવાર, ઘર પરિવાર આમાં હોય. એના વખાણ કરતાં કરતાં વાણિયાને પણ હડપેટે લઈ લીધા. વાણિયાને ખબર ન મળે. એ લોટા વારિયાના વખાણ કરતા, શું કહે, ઓરા, લોટા ઓરાના જીવાજીભાઈના વખાણ કરતાં કરતાં, એના હોમવર્કના વખાણ કરતાં, એની ખેવનાના વખાણ કરતાં કરતાં જૈન વાણિયાને બરાબર ચાબકા માર્યા. આ જૈન વાણિયાને કાંઈ ખબર ન મળે. પરિવાર ક્યાંય રખડતો હોય, એને આખો પરિવાર એમાં છે. એક વાર નહીં, બે વાર નહીં, લગભગ 4-5 વખત એના વખાણ કર્યા. ત્યાં સુધી બોલ્યા, ઓહો હો હો હો, અમને તો એવો માર્ગ મળી ગયો, અમારો મોક્ષ નક્કી છે. બોલો. એટલે ઓરાભાઈ કહે, જીવાજીભાઈ, અમને આ મળ્યું છે, અમારો મોક્ષ નક્કી છે. એવો અહોભાવ એ ઓરા સાહેબ ગુરુદેવશ્રીની સામે કરતાં એ આપણને સ્વાધ્યાયમાં સંભળાવ્યા ગુરુદેવશ્રી. હા કેતનભાઈ, આપણને સ્વપ્નમાં એવું થાય છે કે આપણને માર્ગ મળેલ છે તો હવે અમારો મોક્ષ નક્કી છે. સ્વપ્નમાં પણ આવે તો ધન્ય થઈ જવાય. એટલે ઓરાને તો થાય છે એવું. આપણે છાતી ઉપર હાથ મૂકીને વિચારજો, આજે આપણને માર્ગ મળેલ છે, શું એટલો મહિમા આવે છે? એ તો આયારામ આયારામ, ગયારામ ગયારામ, સાંભળ્યું તો સાંભળ્યું, નહીં તો નહીં. અંદરમાં એવો અહોભાવ આવવો જોઈએ, હો મને તો આ વાતની ખબર જ નથી. ખરેખર એની વિશુદ્ધિ સમજવા જેવી હતી. સ્વામીજીએ જે આપણને કીધું, આપણને શું છે, બધું મફતમાં મળી ગયો છે ને માર્ગ. હા, મા બાપ દિગંબરમાં જન્મ્યા, ગુરુદેવશ્રીને માનનારાઓ માના જન્મ્યા, આપણને આ બધું બેઠે બેઠું મળી ગયો. શું રાજુભાઈ? હા, દશેરા છે 12મી તારીખે શનિવારે. રવિવારે 550 માણસ ભેગા થવાના છે કુંતલગીરી સિદ્ધ ક્ષેત્રમાં, એક દિવસની જાત્રા માટે. આ પર્યુષણ પર્વમાં જાહેરાત થઈ, બીજે દિવસે 300 માણસોનું નામ આવી ગયા. કોઈ કહે કે અમારાથી આવવા જવાનો ભાડો, અમારા તરફથી બધો પૈસો, અમારા તરફથી બધો ખર્ચો. 550 માણસ. અને આપણું તો હજી નક્કી જ નથી જવાનું નહીં જવાનું. મળતું નથી એને કિંમત ઘણી છે. જેને મળી રહે છે એને એની કિંમત જરીએ નથી. સ્વામી વાત્સલ્ય તો અહીંયા હતું, સ્વામી વાત્સલ્ય જામનગરમાં હતું. ત્યાં જેટલા સ્વામી વાત્સલ્યમાં 300 જણા હતા, એ બધા એક પૂજામાં હતા. પૂજા કેટલા વાગે? પ્રક્ષાલ 7 વાગે. ગુરુદેવશ્રીનું પ્રવચન પછી 8:15, 8:30, અને ગુરુદેવશ્રીના પ્રવચન પછી શોભાયાત્રા 8:30 થી 9, 9:15 સુધી. પછી પ્રક્ષાલ
10:45 સુધી, 10:45 પછી પૂજા, 12:15, 12:20 સુધી પૂજા. મળતું નથી ને એટલે કિંમત લાગે છે એને. છે ને પરસેવો રેડવા માટે વિદ્વાન છે ને, શું ફેર પડે છે તમને? તમારે બેસીને લાભ જ લેવાનું છે ને. બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ, એવા ઘાટ છે. છીએ આપણે તૈયાર છીએ 12 વાગ્યા સુધી પૂજામાં બેસવા? ભારતીબેન, હા, આપણે તો સુખીઓ સ્વભાવ. અમારે તો 7 થી 8, 8:15 એટલે ભયો ભયો. તો વિચાર તો કરો તમે. શું કેતનભાઈ, આ 2 દ્રષ્ટાંતો, કુંતલગીરી સિદ્ધ ક્ષેત્ર અને જામનગરની વાત કરું છું. ઘણું શીખવા જેવું છે. પ્રમાદમાં જિંદગી નીકળી જાય. પ્રમાદમાં એટલે પાપમાં. પ્રમાદ એટલે જ પાપ. એટલે ઓલા ઓરાના જે વખાણ કર્યા ને, એ વખાણ સાંભળીને પણ જીવ કાન પકડી લે. અરે રે, ઓરા એટલે શું? મુસલમાન જ ને. મુસલમાનની જ એક પ્રજા હતી. ઊંચી કહો નીચી કહો, આપણને કાંઈ એની સાથે લેવું દેવું નહીં. પણ કેટલા એને કેટલો અહોભાવ. 18, 19, 20 લિંગરણના બોલો, સાહેબ મહારાજ અમારો મોક્ષ નક્કી છે. બોલો, આવો અમને માર્ગ મળ્યો, આવો ખુલાસો આપે કર્યો. તો આજે 51 નંબરની ગાથા છે, બહુ વિચિત્ર ગાથા છે. વિચિત્ર એટલે વિચક્ષણતાથી સાંભળવા જેવી ગાથા છે. 50 અને પછી 51 નંબરની ગાથા, પછી 52 નંબરની ગાથા. એ તો અલૌકિક છે જ. જો 51 નંબરની ગાથા આપણે વાંચીએ. અપા જોઈય સવ ગૌ, અપા જડવી વિયાણી, અપા દેહ પમાણો, મૂળી અપા સુણ વિયાણી. આત્મા યોગિન સર્વગત, આત્મા જડોપી વિજાની, આત્માનં દેહ પ્રમાણમ, અન્યસ આત્માનં શૂન્યમ વિજાની. 50મી ગાથામાં વિપરીત મતોની માન્યતાઓની વાત કરી અને એમની જ માન્યતાઓને ઢાળ બનાવીને 51મી ગાથામાં જીન મતને સ્પષ્ટ કરે. શું સમજાણું? 50મી ગાથામાં તો ખોટી માન્યતાઓ છે બધી, વેદાંત સાંખ્ય વગેરેને. હવે એમની ને એમની માન્યતાઓને ઢાળ બનાવીને 51માં જવાબ આપે છે. હે પ્રભાકર ભટ્ટ, આત્મા સર્વગત. આગળ જે કહેવામાં આવશે નહીં ભેદોની અપેક્ષાએ, તે અપેક્ષાએ આત્મા સર્વગત છે, સર્વગત પણ છે એમ લેવાનું. આત્મા જડ પણ છે. હિંમત આપણામાં સ્વીકારવામાં હિંમત છે? આચાર્ય કહે છે અહીંયા આત્મા જડ પણ છે. જાઓ, પણ અમારી અપેક્ષાએ, અમે જે કહેશું એ અપેક્ષાએ, તમે જે રીતે માનો એ રીતે નહીં. ત્રીજી વાત, આત્મા કો દેહ કે બરાબર ભી માનો. દેહ પ્રમાણ પણ છે. અને આત્મા કો શૂન્ય ભી જાનો. બોલો, આત્મા શૂન્ય છે, પણ નए विभाग से मानने में कोई दोष नहीं है, ऐसा तात्पर्य है. પકડાનો આપ સૌને શું કીધું? હા, બેસ છે. આ બેસ આગળનો જે વિષય આવશે ને હવે, એનો આ આખો ફાઉન્ડેશન છે, નીવ છે, નીવ. હવે 52મી ગાથા. કેવળ 51મી ગાથામાં એટલું જ કીધું, હે પ્રભાકર ભટ્ટ, આગળ કહેવામાં આવતા વિવક્ષિત નહીં વિભાગની અપેક્ષાએ પરમાત્મા સર્વગત પણ છે, જળ પણ છે, દેહ પ્રમાણ પણ છે, શૂન્ય પણ છે. નહીં વિભાગ અનુસારે તેમ માનવામાં કોઈ દોષ નથી. બરાબર? હવે એક એક વાતને, હવે સર્વગતવાળો વિશેષણ 4 આવ્યા ને, ચાર માન્યતાઓ આવી.
તો હવે સર્વગત કેવી રીતે છે એની બધી ચર્ચા આ અદ્ભુત 52 નંબરની ગાથામાં. અને આ ગાથા જ એવી ગાથા છે જેમાં કેવળ જ્ઞાની કે કેવળ જ્ઞાન એને સર્વગત કેવી રીતે કહેવાય અને અસર્વગત કેવી રીતે કહેવાય. 320 નંબરની ગાથાનો દૃષ્ટાંત નેત્રનો, એનોય દૃષ્ટાંત આપીને વ્યવહારે કેવી રીતે જાણે, નિશ્ચય કેવી રીતે જાણે, જાણવાનો સ્વભાવ કેવો, એની બધી અપેક્ષાઓ કેવી, એના અંગેની જિજ્ઞાસા પ્રશ્ન કેવો, એ બધી જ અદ્ભુત છનાવટ. અને એને માટે આજનો પ્રવચન ખાસ સમજવા અને સાંભળવા જેવો છે, વારંવાર સાંભળવા જેવો છે. આજનો વ્યાખ્યાન એકવાર સાંભળતા નહીં સમજાય. ફરીથી બોલું છું, આજનો પ્રવચન એકવાર સાંભળી લીધા હોશે હોશે એટલે સમજાઈ ગયું એમ નહીં માનતા. 2 વાર 3 વાર એને વાંચવું, એને સમજવું. જાણવાનો સ્વભાવ કેવો, સાંભળજો, જાણવાનો સ્વભાવ કેવો અને જાણવાના સ્વભાવને કહેવાની કથન પદ્ધતિ કેવી. અને કથન પદ્ધતિ ગમે તેવી હોવા છતાં પણ સ્વભાવ કેવો, ખ્યાલમાં આવે છે? શૈલાબેન, બહુ ગંભીર ચર્ચા આવી આજે. નિશ્ચયે સ્વપ્રકાશક, વ્યવહારે પરપ્રકાશક. વળી પાછું શું કીધું? એ સ્વપર પ્રકાશક સ્વનો જ. વળી પાછું કીધું જો કે એ સ્વને જ જાણે, પરને જાણતો જ નથી. વળી પાછું કહે પરનું જાણવું સાવ ખોટું છે એમે નહીં. બોલો, એ જાણવાને ઊભા રાખ્યા તોય કહે કથન કરવું એ વ્યવહાર છે. પણ કથન કરવા માત્રથી વ્યવહાર છે એનો અર્થ એમ નથી સમજવાનું કે જાણતો જ નથી. જાણે તો છે જ, પણ એ જાણે છે, પરને જાણે છે એમ નહીં, સ્વને જ જાણે છે. બોલો, હવે માનવું શું આમાં? મેં આજે છે ને આ સાંભળતો હતો ધ્યાનથી, બહુ મનોયોગપૂર્વક સાંભળતો હતો. મને એ બધા 7-8 વાક્યો ગોઠવીને હું મારી જાતને જ પ્રશ્ન કરતો, તો માનવું શું આમાં? સ્વીકારવું શું આમાં? જિજ્ઞાસા સમજાય છે મારી? એક તરફ કહો છો સ્વને જ જાણે, બીજી કોર કહો છો વ્યવહારે પરને જાણે, ત્રીજી કોર કહો છો નિશ્ચય વ્યવહાર સ્વપર પ્રકાશકને જાણે, ચોથી કોર શું કહો છો કે સ્વપર પ્રકાશકમાં જે પરનું જાણવાપણું છે સ્વનું જ જાણવાપણું છે. વળી પાછું તમે એમ કહો કે પર છે માટે જાણે છે એમ નહીં. ગુરુદેવશ્રી તો હજી ઉપર કળશ ચડાયું, લોકાલોક છે માટે લોકાલોકને જાણે છે એમ તો નથી જ. અરે પણ દ્રવ્ય છે માટે પર્યાય દ્રવ્યને જાણે છે એમે નહીં. બોલો, એ પર્યાયની પરાકાષ્ઠા કેવી! જાણનારી પર્યાયની સ્વતંત્રતા અને સ્વાધીનતાને કહેવાય એના થાંભલા એમણે આરોપ્યા. બસ એ એટલી પર્યાયની સ્વતંત્રતા અને સ્વાધીનતા પ્રવચન સારની ગાથામાં કહીએ. 16મી ગાથા સ્વયંભૂ. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ જે પણ સ્વતંત્ર સ્વાધીન છે, સામેવાળો છે માટે નહીં, સામેવાળા માટે નહીં. ખરેખર તમને શું કહું, મને તો આ ષટકારકવાળા પ્રકરણમાં જૈન ધર્મનો આખો સાર દેખાય છે. હું અહીંયા સ્વાધ્યાય કરું છું, તમારા માટે કરું છું. બોલો દેવીબેન. હા, તમે રાડારાડી પાડશો, અમે સ્વાધ્યાયમાં આવીએ છીએ, પંડિતજી નથી. તમને કોણે કીધું છે? તમને આવવા માટે કીધું હતું? મેં ઇન્વિટેશન આપેલું છે તમને? નહીં ને? તો શું કામ આરોપ કરો છો? બહિરાત્માના લક્ષણ છે. તમે વક્તા ઉપર મહેરબાની કરવા આવતા નથી, વક્તા શ્રોતા ઉપર મહેરબાની કરવા માટે સ્વાધ્યાય કરતા નથી. પોતપોતાના રાગના ચળ છે બધા એના. શું કીધું? વંદનાબેન સ્વાધ્યાયમાં બેઠા છે, હમણાં કામ હોય તો ઉભા તેને વહી આવી જાય. એના રાગના ચળ એની હારે છે. બધા સ્વતંત્ર ને સ્વાધીન છે. કેવળ આપણો એક ભ્રમ છે, જો અમે વાંચીએ છીએ આવે છે, નહીં, એવું છે નહીં.
દરેકના ઉદય, દરેકના ઔદયિક ભાવ. અરે ઉદય ઔદયિક ભાવને પણ અભેરય ઉપર મૂકો. જન્મક્ષણ. કાલે એક ભાઈ મને જામનગરમાં કહે 8 દિવસ પહેલાં નક્કી થયું ને તે મને આમ નક્કી જ કર્યું હતું આ વખતે સુનિલભાઈ આવવાના છે ને તો બરાબર મારે લાભ લેવાનો. મેં કીધું છેલ્લા 25 વર્ષમાં પહેલી વખત તમારી આ ભાવના ફળી. મનમાં કીધું 27 વર્ષમાં, 25 નહીં 27-28 વર્ષમાં કોઈ દી નહોતો હોતો. હોય કેવી રીતે? જન્મક્ષણ હોય તો હોય ને. ભવિ ભાગન વચ જોગે વસાય. આ વાતમાં કાંઈ દમ નથી. હું છું એટલે સામેવાળા છે એટલે હું. જરાય નથી આવું. સ્વાધીનતાને જુઓ, સ્વતંત્રતાને જુઓ. તો સ્વયંભૂવાળી જે ગાથા છે ત્યાં તો કેવળ જ્ઞાન, સર્વજ્ઞતા, પરમ પારમાર્થિક પ્રત્યક્ષ કેવળ જ્ઞાનના ષટકારકોની બધી ચર્ચા કરી છે. આમાં એ જ લાગુ પડે. કોણ કોને માટે છે, કોણ કોનામાંથી છે, કોણ કોને આધારે છે, કોણ કોનો છે, અને કોણ કરે કોને, કરતા કોણ કોનો, કર્મ કોનો, હા સાધન કોણ કોના માટે, સંપ્રદાય કોના માટે, શેમાંથી અપાદાન થાય. સ્વતંત્ર ને સ્વાધીન છે બધું. બધાએ પોતપોતાના લશ્કરો પોતપોતાનામાં લડ્યા રાખે. તમે માનશો કાલ રાત્રે 12:30 સવા 12 વાગે રાત્રે હું તમને વિચાર કરતો હતો. કહું સવારે મળે તો પૂછું. વળી પાછું મેં જવા દો ને તેલ લેવા. ખરેખર તમને કહું છું કેટલા દિવસથી દેખાણા નહીં, પૂછીએ. પણ દરેકનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અનાદિ નિધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. કોઈને આધીન નથી. કોઈના પરિણમન કરાવવાથી કોઈ પરિણમતો નથી. આવો અનાદિ સિદ્ધ વસ્તુ સ્વરૂપ છે. ટોડરમલજી સાહેબનું વાક્ય છે. ટોડરમલજી સાહેબનો વાક્ય છે અને વસ્તુનો આવો સ્વરૂપ છે. ખ્યાલમાં આવે છે. ક્યાંય લપમાં નહીં પડવું. બધેથી પરમ નિર્લિપ્ત રહેવું, પરમ અલિપ્ત રહેવું તો જ સુખી રહેવાના. સુખી રહેવાનો એક જ ઉપાય છે, છૂટો 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 પરથી, ચોંટો 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 સ્વભાવથી. તો આ સ્વપર પ્રકાશક સ્વભાવમાં આ બધી અપેક્ષાઓ ગજબની બધી સમજવા જેવી, સાંભળવા જેવી. ફરી એકવાર બોલું. સ્વપર પ્રકાશકનો સ્વભાવ આજે આવ્યો, સાથે અલિંગરણના 3 બોલોનો પણ સ્પષ્ટીકરણ ખુલાસો આવ્યો, 4 પ્રકારની નયોનો પણ વિષય સરસ આવ્યો, પંચાધ્યાયનો બોલો, અને તાત્પર્ય આવ્યો કે ભાઈ આવો જે જ્ઞાન સ્વભાવ ભાવ છે એને તમે જાણો. જો આ ગાથાની ટીકા વાંચીએ 2 મિનિટમાં પૂરું કરીએ. આ આત્મા વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન વડે લોકાલોકને જાણે છે. દેહમાં રહેવા છતાં પણ નિશ્ચય નહીંથી પોતાના આત્માને જાણે છે. બોલો, દેહમાં રહેતા હોવા છતાં, એટલે સત્તાનો સ્વીકાર તો કર્યો દેહનો. તે કારણે નેત્રવત જેવી રીતે વ્યવહાર નહીંથી રૂપના વિષયને દેખવાથી નેત્ર પદાર્થગત છે પણ તે પદાર્થોમાં જતું નથી, તેવી રીતે વ્યવહાર નહીંથી જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વગત છે પણ પ્રદેશની અપેક્ષાએ નહીં. કંઈ પ્રદેશો કાંઈ છોડી મૂકીને બહારમાં ગયા હોય એવું નહીં. આમાં એક પ્રશ્ન પછી પૂરો કર્યો. આમાં જો આત્મા વ્યવહાર નહીંથી લોકાલોકને જાણે છે તો વ્યવહાર નહીંથી સર્વજ્ઞ પણ ઠર્યું, પણ નિશ્ચય નહીંથી નહીં. તો વ્યવહારથી જ કહો ને સર્વજ્ઞ. પછી કંઈ જવાબ જો, જેવી રીતે આત્મા તન્મય થઈને પોતાના આત્માને જાણે છે તેવી રીતે પરદ્રવ્યમાં તન્મય થઈને તેમને જાણતો નથી. તે કારણે વ્યવહાર કહેવામાં આવે છે પણ જ્ઞાનના અભાવથી નહીં. જ્ઞાન તો છે પૂરેપૂરો, જાણશે પૂરેપૂરો, પણ કથન માત્ર વ્યવહાર છે એમ. પણ સર્વજ્ઞપણાનો અભાવ છે માટે વ્યવહાર કહેવામાં આવે છે એમ નથી. વળી જો આત્મા નિશ્ચય નહીંથી સ્વદ્રવ્યની જેમ પરદ્રવ્યમાં તન્મય થઈને તેમને જાણે તો બીજાના સુખ દુઃખ રાગદેશ જાણવામાં આવતા પોતે સુખી દુઃખી અને રાગીદ્વેષી થાય એવો મહાન દોષ આવે. એવી રીતે એમનો સર્વગતપણું કેવી રીતે છે એની બધી એક અદ્ભુત ચર્ચા 52મી ગાથામાં કરી. 53મી ગાથામાં હવે જળ કેવી રીતે છે, જળપણું એને કેવી રીતે લાગુ પડે
એની ચર્ચા આગળ આવશે, લેશો આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.